ગરબાના થનગનાટથી ચહેરા પરનું સ્મિત છુપાઈ નથી છૂપતું. ગરબા રમવા માટે 16 શણગાર સજીને તૈયાર થાય છે ગોરીઓ. માથા પર ચમકતો ચાંદલો અને આંખોમાં કાજળ, ગળામાં હાર અને હાથમાં બલૈયાની સાથે વીંટી અને નથ ટીક્કાનો શણગાર કરી તૈયાર થાય છે અને નીકળે છે મેદાનમાં ગરબે ઘૂમવા. તો બીજી તરફ છોકરાઓ પણ તેમના વિવિધ કેડિયાઓમાંથી મનપસંદ કેડિયું પસંદ કરીને તેમની તૈયારીઓ ચાલુ કરી દે છે. તેઓ પોતાના 5 પીસ કેડિયાથી સજ્જ થઈને ઓર્નામેન્ટ્સ અને મેકઅપનો યુઝ પણ કરે છે. આખો દિવસ આરામ કર્યા બાદ આ તમામ ખેલૈયાઓ પોતાની રીતે તૈયાર થઈને ગરબાની રમઝટ બોલાવવા તૈયાર થઈ જાય છે. ગરબામાં ઝૂમવાનો અલગ જ અંદાજ નવરાત્રી દરમિયાન તમને જોવા મળે છે, જ્યાં દાંડિયાના તાલ છે એક તરફ ને બીજી તરફ ચૂંદડીમાં ઝગમગતી લાઇટ્સની નવી સ્ટાઇલ. આ નવરાત્રીમાં લાઇટ ઇફેક્ટ્સ વાળા ચણિયા ચોળી જો નજરે ચડે તો કોઈ જ નવાઈ નથી, કારણ કે કંઈક હટકે અને યુનિક સ્ટાઇલ કરવા તો સૌ કોઈ આતુર છે. વળી એટલું જ નહીં, મેકઅપમાં પણ કંઈક હટકે કરે છે. Actually, the Caterpillar is a mixing of the culture of Gujarat and the Kathakali dance from South India. So the green base indicates the face of South India of Kathakali, and this is one is rich Gujarat. દર વખતે બધા એક જ ગુજરાત પ્રેઝન્ટ કરે છે, and it's a festival of culture. So we try to present the both two state of culture, one culture of South India as the face and one culture of our Gujarat as for the Gadia. સ્ટાઇલિશ આઉટફિટ્સ અને અનોખા કોમ્બિનેશન સાથે આ નવરાત્રીમાં રંગ જામ્યો છે. ખેલૈયાઓ મસ્તીથી ગરબે ઝૂમી રહ્યા છે. ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.